હેલો ફ્રેન્ડ, હવે એક વિદ્યાર્થી મિત્રની કોમેન્ટ હતી કે આપણે ગુજરાતનું જિયોગ્રાફી છે એ ઇંગ્લિશ મીડિયમમાં કઈ જગ્યાથી મળી શકે છે. તો જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરે છે તો તેના માટે ગુજરાતનું જે છે ઇંગ્લિશમાં મટીરિયલ બહુ ઓછું મળે છે. તો તેના માટે 2-3 સોર્સ હું તમને જણાવી દઉં, જેથી કરીને તમને ઇંગ્લિશમાં પણ મળી જશે. એમાં સૌથી પહેલાં ગુજરાતનું જિયોગ્રાફી જે છે એના માટે તમે એક યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક આવે છે એ હું તમને બતાવી દઉં, કારણ કે એ બુક જે છે એ બધી ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે જે કંઈ બુક જોતી હોય એ તમને ઇંગ્લિશ મીડિયમમાં પણ મળી જશે. કારણ કે વિદ્યાર્થી મિત્રોની આપણે જે જિયોગ્રાફીનું બુક લિસ્ટ બનાવેલું હતું તેમાં કોમેન્ટ હતી, તો આ બુક જે છે એ ગુજરાતીમાં અવેલેબલ છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. એની સાઇટમાં તમે જશો એટલે તમને મળી જશે. એટલે આ બુક તમારે ઇંગ્લિશમાં પણ તમને મળી જશે. અને આવી રીતના જેમ કે ઇકોનોમી તમારે જોતું હોય, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોતું હોય, પછી એવી રીતના કલ્ચર જોતું હોય, તો તે બધું ઇંગ્લિશ મીડિયમમાં તમને મળી જશે. યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક તમે કરવા માગો છો તો તમને એમાંથી સાઇટમાંથી ઇંગ્લિશમાં બધી મટીરિયલ મળી જશે. અને બીજી એક બુક છે, વિશ્વકોશ ટ્રસ્ટની એક બુક આવે છે, આ બુક છે, તો આમાં પણ તમને ઇંગ્લિશમાં મળી જશે. આમાં દરેક સબ્જેક્ટ કવર કરવામાં આવે છે, એ પણ તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો ઇતિહાસ, અહીંયા તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો. ઇતિહાસ જે છે એ, પછી અર્થતંત્ર છે, અને ભૂગોળ અને વારસો, આ બધું આ બુકમાં આપેલું છે. અને આ બુકનો પણ આપણે રિવ્યૂ કરેલો છે, તો તમે આખી બુક પણ જોઈ શકો છો. આ બુક તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં મળી જશે. એની સાઇટ ઉપરથી મળી જશે, અથવા કોઈ પણ જગ્યાએથી તમને જો PDF અવેલેબલ થાય, ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની PDF લખશો એટલે જો તમને ઇંગ્લિશમાં મળતી હોય તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવી શકો છો. આવી રીતના એક હતું. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરે છે તો આવી રીતના તમે સોર્સ મેળવી શકો છો. આ 2-3 સોર્સ મને ખ્યાલ હતો. બાકી તમે જો કોઈ પણ ટોપિક જે સિલેબસ અનુસાર તમે, જેમ કે અહીંયા આપણે ગુજરાતના ઇકોનોમીના બધા જે ટોપિક જે છે લખેલા છે, સાંસ્કૃતિક વારસાના જે ગુજરાતને લગતા, એ બધા ઇંગ્લિશમાં તમારે જોતા હોય તો ગૂગલમાં તમે સર્ચ કરીને નોટ પણ બનાવી શકો છો. આ એ વિદ્યાર્થી મિત્રો હતું જે ક્લાસીસમાં નથી જતા અને ઘરે બેઠા તૈયારી કરે છે, તો તેના માટે હતું. બાકી ક્લાસીસમાં જે વિદ્યાર્થી મિત્રો જતા છે તો તેને તો કદાચ ત્યાંથી મળી જ જતું હોય છે. અને આવી રીતના એક આ માહિતી હતી. અને બીજો કોઈ તમને સવાલ હોય ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થી મિત્રોને તો તે પણ કોમેન્ટ જણાવજો. અને બીજી કાંઈ માહિતી જોતી હોય તો તે પણ કોમેન્ટમાં જણાવવા વિનંતી. આવી રીતે આપણે સિરીઝ બહાર પાડેલી છે, જેથી કરીને કોમેન્ટમાં વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે અને એનો આન્સર આપવાની પૂરી હું કોશિશ કરી. એટલે વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેને કંઈ પણ પ્રશ્ન હોય એને પણ એનો આન્સર મળી રહે. અને આ ચેનલને સપોર્ટ કરવા ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રો પણ આ બધા વિડીયો શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે. થેન્ક યુ.